નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ગાઈડલાઇનને સુપ્રીમની મહોર. દહેજમાં એફઆઈઆર પછી 2 માસ સુધી ધરપકડ નહીં. લંડનમાં પોસ્ટર્સ દ્વારા ગાઝા પીડિતોનો અવાજ ઉઠાવાયો. દેશના વિલફુલ ડિફોલ્ટર્સનો આંકડો સંસદમાં જાહેર. 1600 ડિફોલ્ટરોએ બેંકોના અધધ રૂપિયા 1.62 લાખ કરોડનું આંધણ કર્યું. જાપાન સાથે ઐતિહાસિક ટ્રેડ ડીલ કર્યાનો પ્રમુખ ટ્રમ્પનો દાવો. 2025ના પ્રથમ 6 મહિનામાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં 26,770ના મોત. વડોદરા આરવી દેસાઈ રોડના પિતા પુત્રનું કારસ્તાન. અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ આપી 40.85 લાખ પડાવ્યા. રાજ્યમાં ગુજસી ટોક હેઠળ સૌથી વધુ ગુના વડોદરામાં નોંધાયા. વડોદરા નજીક જાંબુઆ નદી પરનો સાંકડો બ્રિજ ફરી અવરોધરૂપ. વડોદરાથી વરસાડા વચ્ચે 15 કિલોમીટર ટ્રાફિક જામમાં 6 કલાક વાહનો ફસાયા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સામેની તપાસ એસીબીએ ઝંપલાવ્યું. વડોદરા જિલ્લામાં આવેલા 5 બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નવા ઉપરાષ્ટ્રપતિ માટે થાવર ચંદ ગેહલોત અને ઓમ માથુરનું નામ. બીજી તપાસમાં ખુલાસો. વિદેશ મંત્રાલયે કહ્યું, યોગ્ય મૃતદેહો મોકલ્યા હતા. વિમાન દુર્ઘટના 2 બ્રિટિશ પરિવારોને અન્ય મૃતદેહોના અવશેષો મોકલી દીધા. કેન્દ્ર આદેશ જારી કર્યો. રાજ્યોને કડક પાલન કરવા તાકીદ. 6 મહિનાથી રેશન ન લેનારાઓના રેશન કાર્ડ રદ કરાશે. ઘરે ઘરે તપાસ હાથ ધરાશે. ઈડીનો સકંજો. તમામ પ્રોડક્ટ પોતાની ગ્રુપ કંપનીને વેચી જથ્થાબંધ વેચાણની આડમાં મિંત્રા પર રૂપિયા 1,654 કરોડની છેતરપિંડીનો આરોપ. મ્યુનિસિપલ કમિશનર બાદ સ્થાયી ચેરમેનની અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક. સ્વચ્છ સર્વેક્ષણમાં માત બાદ ચેરમેનનું શોષણ ગંદકી કરનારને એઆઈથી પકડી દંડો. ખાડામાં ખરડાયો હાઈવે. વરણામાંથી તરસાલી સુધી 34 દિવસમાં 5મી વખત 15 કિલોમીટર ટ્રાફિક જામ. રૂપિયા 1.75 કરોડના દારૂમાં રૂપિયા 15 લાખ લાંચ લેનારો સ્ટેટ મોનિટરિંગ સેલનો કર્મચારી સાજન આહિર હોવાનું ઘટસ્ફોટ સસ્પેન્ડ કરાશે. બરોડા ડેરીમાં નોકરીનું કહી છોટાઉદેપુરના 2 ઠગે દંપતી સહિત 5 લોકો પાસેથી રૂપિયા 39 લાખ પડાવ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અલ કાયદાના 4 ત્રાસવાદીઓને ઝડપી લેતી ગુજરાત એટીએસ. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ કદાચ અણુ યુદ્ધમાં પરિવર્તિત થાત, ટ્રમ્પે કહ્યું. અમદાવાદ વિમાન હોનારત. ડીએનએ ટેસ્ટમાં લોચા. 5 વર્ષ બાદ ભારતે ચીની નાગરિકોને પર્યટન વિઝા આપવાનું ફરી શરૂ કર્યું. ટ્રમ્પે જાપાન સાથે વેપાર કરારની જાહેરાત કરી. ઈડીએ મિંત્રા વિરુદ્ધ કેસ દાખલ કર્યો. રૂપિયા 1,654 કરોડથી વધુ ગેરકાયદે એફડીઆઈ મેળવવાનો આરોપ. વડોદરાના માથાભારે 7 આરોપી દ્વારા 10 વર્ષમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી માંગવી સહિતના 128 ગુના આચર્યા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ફરી લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકો અટવાયા. એફઆઈમાં પ્રવેશ માટેની જીકાસ પોર્ટલની બંધ કરેલી લિંક ખોલવા રજૂઆત. બેરોજગાર થઈ ગયેલા લારી ધારકોનો પાલિકા કચેરી બહાર ઉગ્ર દેખાવ. ન્યાય માટે સૂત્રોચ્ચાર. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કુલિંગ ઓફ પીરિયડમાં પોલીસ પતિ સાસરિયા સહિત આરોપીઓની ધરપકડ નહીં કરી શકે. ઘરેલુ હિંસાના મામલે 2 મહિના સુધી ધરપકડ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું. ફિલિપાઇન્સમાં પૂર. ચર્ચમાં ઘૂંટણસમાં પાણીમાં લગ્ન. સાબરમતી વાપી વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર 2027માં સંપન્ન થશે. ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં સોમવાર મંગળવારે શબ્દ સંગ્રામ. ચરણપ્રીતને બેભાન થયું ત્યાં સુધી માર્યો. એડિલેડમાં ભારતીય યુવક પર વંશીય હુમલો કરાયો. શહેરમાં 2 યુવતીએ આપઘાત કરી મોતને વહાલું કર્યું. માતાનું કહ્યું પુત્ર ન માનતા હોવાથી માતાએ એસિડ પીને આપઘાત કર્યો. બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી એક જ પરિવાર પાસેથી રૂપિયા 39 લાખ ખંખેરી લીધા. નેશનલ હાઈવે 48 પર તરસાલીથી પોર સુધીનો 12 કલાક ચક્કાજામ. ગાંધીનગરથી 2 ટીમોનું સતત 3જા દિવસે સ્થળ નિરીક્ષણ. ગંભીરા બ્રિજ ઉપર લટકતી ટેન્કરને ઉતારવા આજથી એપ્રોચ બનાવાશે.
ગંભીર ઇફેક્ટ, રાજ્યના ઔદ્યોગિક એકમોને વળતી આર્થિક અસર શરૂ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જસ્ટિસ વર્મા કેસમાંથી સીજીઆઈ ગવઈ દૂર થયા, કહ્યું હું સુનાવણી કરી શકતો નથી. બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરાવ્યો, ટ્રમ્પે ફરી કહ્યું ભારત પાકિસ્તાન યુદ્ધમાં 5 ફાઇટર જેટ્સ તૂટ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગયું. ચૂંટણી પંચે ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી. ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી, પાયલટે તુરંત એટીસીને મેડેનો કોલ આપ્યો. અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી. રાજ્યમાં વિદ્યા સહાયક ભરતીમાં વિસંગતતા, ઓબીસી અને એસસી ઉમેદવારોનો રેલી સાથે વિરોધ, કરી ન્યાયની માંગ. ભુજના 2 સગીર મિત્રો ઘરેથી લાખો રૂપિયા ચોરી કરી ફરવા ઉપડ્યા. ગુજરાત સરકારે ખાદ્ય ભેળસેળના ભ્રષ્ટાચાર પર મેળવ્યો કાબુ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું. રાજકોટમાં 41 રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીની ફરિયાદ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.